બધા જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. તો આશા રાખું છું કે તમે બધા પણ સરસ હશો, મજામાં હશો. મારો રાગ તો બગડી ગયો છે, એટલે 2-3 દિવસથી મારો વિડીયો અપલોડ નહોતો થતો, પણ આજે મેં કંઈક ટ્રાય કર્યો છે. આજે મેં કંઈક રેસીપી બનાવી છે, તમે જોઈ લેજો. નાના બાળકોને પણ ભાવે એવી છે. તો આજે તો બસ એટલું જ છે, કારણ કે થોડી દોડધામ પણ છે. હોસ્પિટલમાં આવ્યા તેવા કામમાં, એટલા માટે. તો તમે જોજો આજે મેં કેવી રેસીપી બનાવી છે, અને પછી કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો કેવી બની છે રેસીપી. તો ચાલો બનાવવા જઈ રહી છું, તમે પણ એને જોજો. તો આ લીધા છે મેં 2 વાડકી પૌવા. જેટલા ઘરના મેમ્બર્સ હોય એ રીતે તમે આ રેસીપી બનાવી શકો છો. તો આ મેં 2 વાડકી પૌવા લીધા છે, એને મેં બરાબર સાફ કરી દીધા છે, અને એક બાઉલમાં મેં મૂકી દીધા છે. હવે આ મેં મમરા લીધા છે. મમરા પણ મેં કંઈક 3 વાડકી જેટલા લીધા છે. હવે એને આવી રીતે કાણાવાળું જે ચાણી કે કોઈ બી વાસણ હોય એનાથી ચારી દેવાનું, એટલે બધી માટી કે કોઈ પણ અંદર ડસ્ટ હોય એ બધું નીચે પડી જાય. અને તમે જોઈ શકો છો કે આવું ચારી અને પછી બંનેને મિક્સ કરી દેવાનું. મમરા અને પૌવા બંનેને મિક્સ કરી દો એક જ વાસણમાં. જો નીચેથી મેં આમ મિક્સ કરું છું, ધીરે ધીરે આવી રીતે તમે મિક્સ કરી દેજો. અને પછી એને સાફ કરી દેવાના છે પાણી નાખીને. 3-4 વાર તમે આવું પાણી નાખી અને પાણી ચેન્જ કરીને તમારે બનાવવાની છે રેસીપી. આ એકવાર મેં પાણી નાખ્યું, ફરી વાર હું પાણી નાખીશ. આખા બધા અંદર ડૂબી જાય મમરા પૌવા, એવી રીતે આપણે પાણીમાં સાફ કરવાના રહેશે. તો જોઈ શકો છો મેં આટલું બધું પાણી લીધું છે, અને નીચે પણ તમે જોઈ શકો છો કેટલું બધું અંદર નીચે ડસ્ટ છે. જે મમરાનું અને પૌવા એની અંદર આપણને ખબર ના હોય, પણ એની અંદર કેટલી બધી માટી પણ આવતી હોય છે. મમરા તો ખાઈએ જ છે, પણ સાથે સાથે જો ચાર્યા વગર આપણે યુઝ કરીએ ને તો એની અંદર માટી પણ આપણા શરીરમાં પ્રવેશે છે. એટલે આપણે આ ખીચડી બનાવીએ ને ત્યારે ખબર પડે કે કેટલી બધી માટી હોય છે અંદર. આ મેં બીજી વાર સાફ કરું છું. આમ તો 3-4 વાર કરવાનું છે, એટલે 2 રાઉન્ડ પતી ગયા. આ ત્રીજી વારનું સાફ કરું છું. હવે આ ત્રીજી વારનો રાઉન્ડ મેં આવું કર્યું છે, નીચે બાઉલ રાખ્યું છે, અને હવે હું ઉપરથી નાખું છું, એટલે મને ખબર પડે કે કેવું ડસ્ટિંગ બધું નીકળ્યું છે કે નહીં. તમે જોઈ શકો છો કેટલું બધું માટીવાળું એકદમ પાણી ડોરું બની ગયું છે. સાફ કર્યા વગરના આપણે મમરા પૌવા ખાઈએ ને ડાયરેક્ટ શીખવા માટે, તો આવો ડસ્ટ જાય. તો આ જોઈ શકો છો આવા કાણાવાળા વાડકાની અંદર આપણે એકદમ સાફ કરી દેવાનું છે. તો મિત્રો આ છે રેસીપી એકદમ સીધી અને સરળ, અને આપણને પેટ પણ ભરાઈ જાય એવી સરસ મજાની રેસીપી છે. તમે પણ ટ્રાય કરજો. હવે મેં કઢાઈ મૂકી દીધું છે, એમાં ફક્ત 1 કે 2 ચમચી એટલું જ તેલ જાય. તો રઈનો વઘાર કર્યો છે. રઈ કકડી ગઈ છે, એટલે એની અંદર મેં ડુંગળી બટાકા નાખી દીધા છે. થોડું આપણે સ્વાદ અનુસાર થોડુંક પહેલાં મીઠું નાખીશું, થોડુંક, અને થોડું આ મમરા પૌવા જે છે પલાળેલા એની અંદર આપણે થોડું મીઠું નાખી દઈશું. હવે આને હલાવીશું, શેકીશું. બટાકા ચડી જાય ને ડુંગળી ચડી જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે. તો હવે થોડી રાહ જોઈએ આપણે સંતળાયું છે કે નહીં, એટલે થોડી વાર માટે એને લો ફ્લેમ પર રાખીશું. હવે થોડું ચડી ગયું એવું લાગે છે, એટલે હવે આમાં ટામેટાં અને લીલા મરચાં બારીક સમારીને નાખ્યા છે મેં. સાથે સાથે જ મેં થોડું લાલ મરચું, સૂકું મરચું છે એ એડ કર્યું છે. એ ઓપ્શનલ છે, તમારે જેવું તીખું જોઈતું હોય એવું તમે કરી શકો છો. આની અંદર થોડી હળદર નાખી છે. બહુ મસાલા મેં નથી નાખ્યા, થોડી હળદર નાખી અને એને ફરી પાછું આપણે નાખીશું. નીચે બળી ના જાય ને, આ એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તમે જોઈ શકો છો કેટલું બધું ઓછા તેલની અંદર આપણે આ રેસીપી બનાવી જઈ રહ્યા છીએ. તો આવી રીતે મેં ચપ્પણ ઢાંકી દીધું છે. થોડા ટાઈમ પછી મેં જોઉં છું
તો બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આ જે છે પલાળેલું મમરા પૌવા, અંદર થોડું મીઠું નાખેલું હતું, એને મેં આની અંદર મિક્સ કરી દઈશ. તમે જોઈ શકો છો બધો જે મસાલો છે આની અંદર મિક્સ થઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દઈશું. તો આવી રીતે મિક્સ થઈ ગયું છે. હવે એક અડધો કટકો લીંબુ એનો રસ હું આની અંદર નાખી દઈશ. તમે પણ આવી રેસીપી બનાવજો. જો તમારે કેવું ટેસ્ટ લાગે છે, કેટલું સરસ લાગે છે, તમે અનુભવ કરશો કે કેટલી સરસ રેસીપી બની છે. નાના મોટા બધાને ભાવે અને એમાં તેલ પણ બધું વધારે પડતું નથી જતું. તો જોઈ શકો છો આ મમરા પૌવાની ખીચડી. તો તમે મને કોમેન્ટમાં લખીને મોકલજો કે તમને કેવી લાગી આ મમરા પૌવાની ખીચડી. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ અને તમે પણ ઘરે બનાવજો, અચૂક બનાવજો, ભૂલતા નહીં આ મમરા પૌવાની ખીચડી. તો સવારે તમે આ નાસ્તો બનાવશો તો તમારું પેટ એકદમ હાઉસફુલ થઈ જશે, એકદમ ભરાઈ જશે અને ટિફિનમાં કદાચ લઈ જાઓ તો પણ સારું રહેશે. બાય.